આજે તમે વરસાદથી શરૂઆત કરી છે. જોવા કેટલો વરસાદ પડે. જોવા બહુ જ વરસાદ પડે ને એવો ચાલુ થઈ ગયો ને એટલી માર્ગો. વરસાદ એટલો ચાલુ થઈ ગયો. બહુ જ વરસાદ એટલો અવાજ આવે. શરૂઆત વરસાદથી જ કરી. 8 વાગે વરસાદ ચાલુ થઈ ગયો. જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ કેવો ફરક પાણી. પાણી જબર ફરક છે. ચલો તાને યુવરાજ જઈને આવતો રે બેટા. જય માતાજી. તું પલળી ગયો હાવ. વરસાદ ચાલુ એટલે હા, વરસાદના લીધે મોબાઈલમાં બી લે થાય. સાંજે ફોટો નહીં આવતો ચોખ્ખો. ચલો તમને તાર પપ્પાને કહી દઈએ જય માતાજી. ઉભા થડા. કોઈ વરસાદ પડે છે. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવું કેમ આ મોબાઈલમાં શું થયું? અમે જર થાય જાય. એ તો હવે અંધારા નાય છે. હા, કોઈ વરસાદ પડે તમે જોવો જ બાર. હા જોવું જબ્બર પડે. ચલો તાર તો નહીં નાખજો હટો. થોડો નહીં આપો. તો નહીં નાખો તો કોમ થાય. મારા તો મશીનમાં શરૂઆત કરવી. ચલો આજે તો ગાઈઝ આજે વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે. અહીંની પ્રોસેસ ચાલુ થઈ છે. બરાબર. અંદર કપડાં નાખી દીધા છે. અને આ છે એની સિસ્ટમ બધી. બધું હવે તો ટચિંગ વાળું થઈ ગયું. હા બધું ટચિંગ થઈ ગયું. બંધ થઈ જાય પછી હા. પહેલા કેવું નહીં. અંદર કપડાં નાખે છે, પાણી અંદર પડ્યા કરે છે. અને અત્યારે 48 મિનિટ છે. 48 મિનિટ. એ ભરાશે ને તારું દૂર રહે. હા બરાબર. ઓકે. આપણને તો પહેલી વાર કોઈ ચાલો અનુભવ નહોતો. હવે બધો થશે ધીરે ધીરે અનુભવ. હવે રેડી ભરાવા મળ્યું છે પાણી. લગભગ ખાસું પાણી ભરાઈ ગયું છે. હા તો તો હું એ નાહી લઉં ને. તા જવું તું જા. મારે ઉતાવળ્યું. હા મારી અંદર પડે છે ગાય. અમારો અનુભવ નહીં, ધીરે ધીરે અનુભવ થશે. આજે પાણી અંદર પડે છે. લગભગ તૈયારી છે, ફરશે. આ એ નળ ગોઠવેલો છે. બરાબર. આ પાણી ચોપડી જાય વધારાનું. આને છે મેદી પલાળે છે. હા બરોબર છે. વાળમાં લીંબુ નાખીને એના કરતાં પેલી નુપુરની આવે સારી, નેચરલ આવે. હા હા બરોબર. કલર વગરની નિખાર લીના. ગાય જાય પણ નેચરલ જ આવે છે, દેશી. લીંબુ એ પથ્થર ઉપર ના પડવું જોઈએ ને, બહુ ડાઘ પડી જાય. ચલો ત્યાં હું એ નાહી લઉં. તું નહીં જતી રહે ધંધા. એટલી ગ્લામર સંડાસ બંડાસ જતો આવું.
કપડાં ધોવાની શાંતિ. આજે કપડાં મશીન ધોશે તારા હાથ. મશીન આવી દીધું અમે. હા, આજે મશીન ધોશે તારા કપડાં. ચાલે 2 દિવસના ભેગા કરી એમ જ હોય ને તને. અમે પાણી તો ખાસી જ છું હવે. ટાઈમ થોડા પાણી ચાલે એમ જ ને. ટાંગારી ફૂલ ભરાશે તારે જ બધું હેડશે. હા જો ને. અરે આખું ભરાઈ જાય ને તારે સુધી. ના 50 મિનિટ જતી 2 મિનિટ થઈ 48 મિનિટ રહી હવે. પેલું કહેતી સ્પિન આ સ્પિન છે. રિન્સ વોશ ને સ્પિન તારા બધું શીખી લેવાનું હતું. ઇકો બબલ એટલે ખબર પડે પેલું ફેન ચડાવવા માટેનું. તો હા એ બસ સ્વિચ દબાવવાની એટલે થઈ જાય. અને ક્વિક વોશ એટલે ઝડપી ધોવા માટે. હા ક્વિક વોશ. પછી જીન્સ બંધ થઈ ગયું પાણી હવે. સર ત્યાં ફરી જાય. આટલું પાણી ત્યાં જોવા જ નથી. આપણો અવાજ નહીં થતો કંઈ પણ તો કેટલો અવાજ થતો હોય. ના આપણો જ અવાજ નહીં થતો બિલકુલ નહીં. કોઈને ખબર જ ના પડે. ગાય હવે તો અનુભવ કરીએ છીએ. મને તો ખબર પડતી નહીં પણ આ નવું છે એટલે જોઈએ છીએ ખબર પડે છે. એમ કરતાં શીખી જઈશું. બરાબર 47 મિનિટ રહી. ઓકે ગાઈસ માથામાં મેદી નાસી દીધી. યાદ તો બહુ બાલ ઉતરતા હતા ત્યાં મેદી નાસીને એટલે બાલ નહીં નીકળી. અને કપડાં મશીનમાં ધોઈ નાખ્યા તો અસર કોળા થઈ ગયા. તો પંખા નાખ્યા તે હુકાઈ જાય. આ કોળા બહુ મસ્તાન થઈ જાય. તે પંખા નાખીએ એટલે ઘડીકમાં હુકાઈ જાય. આખા દિવસમાં હુકાઈ જ જાય. રૂમાલ ને બધું રૂમાલે સારા થઈ ગયા. બધું સારું થઈ ગયું. પણ ખાલી ભૂલમાં ગાગરી કલરવાળી નખાઈ જાય એટલે બંટીને કલર બેસી ગયો. ધોતો વાર લાગે ખાલી કલાક થાય. પણ કપડાં સારા થઈ જાય. પોળા થઈ જાય ને બધું થઈ જાય કમ્પ્લીટ. પણ વધારે હોય તો જ નખાય. થોડા હોય તો હાથે ધોઈ નખાય. ખોટું પછી એમાં પ્લે થાય. એટલું ખાલી વધારે જોવું. ચલો ત્યાં ગાઈશ જમવાનું તો બની ગયું. હવે આવીને એટલે ખાઈએ. એટલે આપણે છે મોબાઈલ જ જોવા આખો દિવસ મોબાઈલ જો કરે નહીં રહે. મોબાઈલ જ જોવાનું. આમ તો કા માથું દુખતું હતું મટી ગયું. સારું થઈ ગયું. ચલો તમે ખાઈ લેજો. ખાવા થઈ ગયું તૈયાર. તારા પપ્પા આવે એટલે હું ખાઉં તું ખાઈ લે. ચલો ગાઈશ તાન શાક વગાડી દીધું. દૂધ ગરમ કરવા મૂકી દીધું. અને એક બાજુ બટાકાનું શાક. બે બાજુ ગેસ થોડો ધીમો કરી દઈએ ને પાણી બળી જાય. થોડી શીંગ શેકી દીધી. શીંગમાં ફરી રહીને ફોલીને ડબ્બો ભરીને મૂકી દેવાનો. 12 મહિના જેવી શીંગ રહે. પણ વારે પણ ફોલ ટાઈમ હોય ને ફોલવાનું એટલે ફોલીને મૂકી દે. ડબ્બો ભરી મૂકી દેવાનું એટલે 12 મહિના જેવી એવી રહે. એટલે આવી રીતના પેક કરી મૂકી દેવાનું. આવી રીતના પેક કરીને ભરીને મૂકી દેવાનું. આખો ભરેલો તો ખાલી થઈ ગયો. જોવો તો ખરા ને. ચાલો તાને હવે ગુજરાતનું બેસન ચારીને મૂકી દીધું. બેસન તો ચરાઈ ગયું આજ તો. ચલો
કપડાં છે થોડા થોડા ભીના છે પણ રાતે પંખો ચાલુ રહ્યા ને એટલે સુકાઈ જશે કપડાં. મોટર ચાલુ કરી દીધી. આજે બપોરે મોટર ચાલુ કરી ભૂલાઈ ગયું. ચલો ટાંકો ભરાઈ ગયો. એટલે પાણી બહાર પડ્યું. આગો બંગો પડ્યો. ટાંકો ભરાઈ ગયો. ચાલુ કરી દેવા દે એટલે ભરાઈ જાય. આ બાજુ ચાલુ કરી દે ત્યારે ટાંકો તારું ભરાઈ જશે. રોટ મૂકેલી તો આ બાજુ વાસણ ઘસવા થઈ ગયા ઘરેલું. ચલો તમે ભાઈ શરીરનો રોટલા કરતો બાજરીના બી યુવરાજે તો દાળ ભાત ખાઈ લીધા. એટલા બધું દૂધનો રોટલો જ ખાય ને નહીં રે. હવે દૂધનો રોટલો ખાવા મોબાઈલ લઈને બેસી ગયો. દીવા કરી દીધા. ચાઉંડા માના દાદાભાના દીવાય કમ્પ્લીટ કરી દીધા. પછી કપડાં સુકાઈશું. લાખી રાત સુકાશે એટલે સુકાઈ જાય પંખાને છે. વરસાદ ચાલુ હતો. બપોરે ઊંઘવાનું હોય એટલે પણ બહાર ક્યાં સૂકવું. સવારે બહુ વરસાદ આવતો હતો. અત્યારે તો નહીં આવતું. બધું કોવું કાઢી નાખ્યું. સરસ કાઢી નાખ્યું કોવું. એટલે પણ કોઈ જઈને આજ તો ખરા 6 વાગી ગયા. મારા 6 વાગી ગયા. એ ફટાફટ કામ કરી દીધું. બપોરે વાસણે ઘસ્યા નહોતા. ઊંઘાઈ ગઈ હતી તેમને પડી મેળ્યા હતા. આટ વાતના ડીશો ને એવું બધું તે ઘસી દીધું. માથું ધોઈ નાખ્યું. માથા મહેંદી નાખી હતી તે માથું ધોઈ નાખ્યું. ઝાડુ ઘરમાં મારી દીધું. બધું કમ્પ્લીટ કરી યુવરાજને નાસ્તો આપી દીધો ખાવા. હવે એક બાજુ શાક વઘારી દીધું ને એક બાજુ ઘી ગરમ કરી દીધું. ચલો ત્યાં ગાય સર બાજીના રોટલા કરી દઈએ. બે દૂધનો હજી ઊભો નહીં આવે કે ચાલો કરવો પડશે. આર્યું ઠેલીઓનું દૂધ કર્યું ને એટલે એને ઊભો આપવા જ દેવો પડે. એમને દૂધ ખવાય નહીં એટલે ઊભો આવે ને તો સારું રહે. ઊભો આવી જાય તવી ફૂટી જઈએ લાવવી પડશે. તવી માર્કેટમાં જઈએ એટલે તવીએ લેતા આવીએ. ચલો ત્યાં લોટ લઈ લઈએ. કલરનો તો ઉપર ડબ્બો ઢોંચી દીધો હવે. આ ફ્રીજ ચાલુ કરું ને એટલે એની બધી વરાળ બહાર નાખ્યો. જો ગાય છે એટલી વરાળ નાખ્યો બહાર. એ દૂધ ના ઉભરા એ કરવા રહીએ ને તો બધું દૂધ ઉભરાઈ જાય મારા. ચાલો ગાઈશ તને હવે દૂધનો ઉભો આવી ગયો. ઉભરો તો આવી ગયો. ચલો તને હવે શું બનાવે ખાવા? રાતના રોટલા. આનું શાક બનાવે. બટાનું ભટ્ટા. ગાઈસ ભટ્ટાનું શાક. રોટલા બાજરીના. ચાલો હવે જમી લઈએ. છાશ, કાંદા, ડુંગળી, ગોળ. વેતા ગોળ ખાઓ. ગોળ તો સારો ખાય છે. છાશ કાઢીએ. એક આ છાશ, એક આ છાશ. દૂધ. એક કાંદો લઈ લઉં. ચલો એક કાંદો કાપી લઈએ. સહી. ચલો ગાઈસ જમી લઈએ તાણે.